તો આ તરફ મહેસાણાના કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદાન ચાલી રહ્યું છે। કડીમાં પણ ચિત્રી પાંખીઓ જંગ જામ્યો છે। ત્યારે મહેસાણાની કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ હાલ મતદાન ચાલી રહ્યું છે। ત્યારે આ મતદાનમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ મતદાન કર્યું છે। કડી ખાતેની બ્રાહ્મણની વાડી ખાતે તેઓએ મતદાન કર્યું છે। ત્યારે સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પરિવાર સાથે મતદાન કર્યા બાદ નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। ત્યારે હાલ કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તેઓએ મતદાન કર્યું। નિવેદન આપતા જણાવ્યું હતું કે વરસાદનો માહોલ છે પણ સારું મતદાન થશે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી છે। ત્યારે 60%થી વધુ મતદાન થશે તેવી નીતિન પટેલે આશા વ્યક્ત કરી છે। બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે। સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે। અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે। ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે। બહેનો ઘરકામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે એ પ્રમાણે મતદાન થશે અને લગભગ 60%થી વધુ મતદાન નોંધાય એવો મને વિશ્વાસ છે।